વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. ગયા લેક્ચરમાં આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટેના સંસ્થાકીય સુધારાઓ વિશેની સમજ મેળવી હતી. હવે આ લેક્ચરમાં આપણે કૃષિનું ઉત્પાદન વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારાઓ વિશેની સમજ મેળવીએ. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ગણીએ તો ટેકનોલોજીકલ સુધારા જે છે તેને અમલમાં લાવવા સરળ અને ઝડપી હોય છે, તેમજ તે ઝડપી લાભ આપે છે. તો સૌપ્રથમ સુધારેલા બિયારણો. ટેકનોલોજીકલ સુધારામાં સૌપ્રથમ સુધારેલા બિયારણો વિશેની સમજ મેળવીએ. સુધારેલા બિયારણો એટલે કે હાઇબ્રિડ બિયારણો જે વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવે છે. તેને સંકરણ બિયારણ પણ કહેવાય છે, જે વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે છે. એટલે કે પાકમાં ઝડપથી વૃદ્ધિ થશે, રોગ સામે તે રક્ષણ મેળવી શકશે અને અનાજની તેવી જાત વિકસાવવામાં આવે તેવા બે જાતોને ભેગી કરીને એવી સંકરણ જાત વિકસાવવામાં આવે કે જેનાથી અનાજના ઉત્પાદનમાં વધારો થઈ શકે. અનાજના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવા માટે સુધારેલા બિયારણોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ થઈ છે. ઘણો બધો એટલે કે ધરખમ વધારો થયો છે અને તેથી જ આ જે અનાજના ઉત્પાદનમાં અસાધારણ વધારો થયો છે તેને આપણે કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિ પણ કહી શકીએ. એટલે કે ગ્રીન રિવોલ્યુશન તો આપણે કહીએ જ છીએ, કૃષિ ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ તો કહીએ જ છીએ, પરંતુ સુધારેલા બિયારણને પરિણામે તે વધારો થયો હોવાથી તેને આપણે બીજ ક્રાંતિ એટલે કે સીડ રિવોલ્યુશનના નામે પણ ઓળખી શકીએ. અને આ સુધારાઓ આવી શકે, નવી નવી જાત વિકસાવવામાં આવે, સંકરણ બિયારણ એટલે કે હાઇબ્રિડ બિયારણ તૈયાર કરવામાં આવે, તે માટે સરકાર દ્વારા ઘણી બધી સંસ્થાઓની સ્થાપના થઈ છે. જેમાં સૌપ્રથમ તો રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયો ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે અને જ્યાં આવા સુધારેલા બિયારણોને વિકસાવવા માટે અગ્રિમતા આપવામાં આવતી હોય છે અને તેના દ્વારા અનાજની અવનવી જાત વિકસાવવામાં આવે, જેનાથી પાકની ઝડપી વૃદ્ધિ, સરળતાથી તેની વાવણી થઈ શકે, તેમજ તે રોગ સામે રક્ષણ આપીને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય, તેમજ હેક્ટર દીઠ જમીનમાં વધારે પાક લઈ શકાય તે માટે જ્યાં સંશોધનો કરવામાં આવે છે અને તેથી જ આપણે તેને બીજ ક્રાંતિના નામે પણ ઓળખી શકીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો, ખેત ઉત્પાદકતા વધારવા માટે આ સુધારેલા બિયારણો એક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બીજું, રાસાયણિક ખાતરનો વપરાશ. રાસાયણિક ખાતર પહેલાના સમયમાં તેનો ઉપયોગ ખૂબ જ ઓછો હતો. પહેલાના સમયમાં સેન્દ્રિય ખાતર, છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે હાલના સમયમાં રાસાયણિક ખાતરનો વપરાશ વધ્યો છે. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધવા પામ્યો છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના પ્રયોગો કરવામાં આવે છે અને તેના દ્વારા સિદ્ધ થયેલા રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહેતા હોય છે. એટલે કે સુધારેલા બિયારણનો ઉપયોગ જેટલો મહત્વનો છે તેટલો જ હાલના સમયમાં રાસાયણિક ખાતરનો પ્રયોગ કરવો પણ જરૂરી છે. તેનાથી પણ પાકને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે,
પાકની વૃદ્ધિ યોગ્ય રીતે થઈ શકે છે અને રાસાયણિક તત્વો હોવાને પરિણામે પાકમાં રોગના પ્રમાણ ઘટે છે. આમ આ રાસાયણિક ખાતરમાં મુખ્ય 3 તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ NPK, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ, આ 3 તત્વો જે પાકની યોગ્ય વૃદ્ધિ માટે ફાયદાકારક હોય છે. રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ જેવા તત્વો હોય તે પાક માટે ખૂબ ફાયદાકારક બનતા હોય છે અને તેથી જ તેનો ઉપયોગ વધે તે માટે જાહેર ક્ષેત્ર દ્વારા એટલે કે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાત કરીને એટલે કે ભારતમાં જો રાસાયણિક ખાતરોનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થતું હોય અને જો જરૂરિયાત ઊભી થાય તો એવા સંજોગોમાં વિદેશમાંથી આ ખાતરની આયાત કરવામાં આવે છે અને દરેક ખેડૂતો તેને ખરીદી શકે તે માટે નીચા ભાવે એટલે કે સબસિડી ભાવે પણ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી નાના, મધ્યમ અને મોટા બધા જ પ્રકારના ખેડૂતો આ રાસાયણિક ખાતરો ખરીદી શકે. જો સરકાર તેના પર સબસિડી આપશે, તેમાં ભાવમાં રાહત આપશે અને જો લોકોને સસ્તા ભાવે આ રાસાયણિક ખાતર મળી રહેશે તો ખેડૂતો તેનો ઉપયોગ કરશે અને સારામાં સારો પાક લઈ શકે છે. તે માટે સરકાર દ્વારા એટલે કે જાહેર ક્ષેત્ર દ્વારા પણ તેનું ઉત્પાદન કરવામાં આવે છે અને જરૂર પડે ત્યારે તેની આયાત પણ કરવામાં આવે છે, જેથી ખેડૂતો તેનો ઉપયોગ કરી શકે અને ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો લાવી શકે. સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર અને ત્યારબાદ જો કોઈ ખૂબ જ અગત્યનું તત્વ હોય તો તે સિંચાઈની સગવડમાં વધારો. જેટલા પ્રમાણમાં ખાતર અને બિયારણ મહત્વનું છે તે જ રીતે સિંચાઈ એટલે કે પાણી પ્રાપ્ત થવું પણ જરૂરી છે, કારણ કે દરેક પાકને વધતા ઓછા પ્રમાણમાં સિંચાઈની પાણીની જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે ભારતમાં તો સિંચાઈની સુવિધા ખૂબ ઓછી છે. ભારતમાં મોટા ભાગે વરસાદ પર આધારિત ખેતી થાય છે, એટલે કે વરસાદી તત્વ પર આધારિત ખેતી થતી હોય છે અને વરસાદ આધારિત ખેતી થતી હોય તેને આકાશી ખેતી પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો અહીં સવાલ બની શકે કે ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે. વરસાદ આધારિત ખેતીને આકાશી ખેતી કહેવાય, એટલે કે આકાશી તત્વો પર આધારિત હોય, કુદરત પર આધારિત હોય. એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે, વરસાદ પર આધારિત હોય છે. જો વરસાદ વધારે પડશે તો અતિવૃષ્ટિ થશે તો પણ પાકને નુકસાન, વરસાદ ઓછો પડશે અને દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તશે તો પણ પાકને નુકસાન. આમ વરસાદનું પ્રમાણ પણ યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ. પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે. વરસાદી તત્વમાં અનિશ્ચિતતા રહેલી છે, જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા પર પડતી હોય છે. એટલે કે વરસાદનું તત્વ તો અનિશ્ચિત છે, વધુ પડશે તો પણ નુકસાન, ઓછું પડશે તો પણ નુકસાન અને યોગ્ય પ્રમાણમાં વરસાદ આવશે તો યોગ્ય પાક લઈ શકાય છે, જેની સીધી અસર ઉત્પાદન ઉત્પાદકતા પર પડતી હોય છે. ભારતમાં મુખ્ય પ્રશ્ન જે છે તે સિંચાઈની સગવડનો છે, કારણ કે ભારતમાં સિંચાઈની સગવડ ખૂબ જ ઓછી છે અને મોટા ભાગની જમીન પર વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવું હોય તો સિંચાઈની સગવડમાં વધારો કરવો, તેને ઉચ્ચ અગ્રિમતા આપવી પડે, સિંચાઈની સગવડમાં વધારો કરવો પડે અને જો સિંચાઈની સુવિધા હોય તો 12 માસ પાક લઈ શકાય
એક કરતાં વધુ પાક લઈ શકાય અને ઉત્પાદકતામાં વધારો લાવી શકાય. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનું આયોજનમાં સ્વીકાર કરેલું છે. એટલે કે ભારતમાં વધુને વધુ મધ્યમ અને નાના કદની સિંચાઈ યોજનાઓ જે દરેક ગામડાઓ સુધી જેને પહોંચાડી શકાય, દરેક ખેતર સુધી પાણીની વ્યવસ્થા કરી શકાય અને સિંચાઈની સુવિધા પહોંચે તો દેશની ખેતી લાયક જમીન પર 12 માસ પાક લઈ શકાશે અને એક કરતાં વધુ પાક લઈ શકાવાને પરિણામે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થશે. આમ ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધે, તેનો વિસ્તાર વધે, વધુને વધુ જમીન સુધી પાણી પહોંચી શકે તે માટે ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા ચાલી રહી છે. આ યોજનાઓ વધે તે માટે સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની પણ રચના થયેલી છે. એટલે કે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે, સિંચાઈ ક્ષેત્રમાં વધારો કરવા માટે ચોક્કસ યોજનાઓ ઘડવામાં આવી છે. તેમજ તે માટે નાણાકીય ફાળવણીને ધ્યાનમાં રાખી તે માટે એક અલગથી ભંડોળ પણ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં દર વર્ષે સિંચાઈ માટેની જોગવાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતની કૃષિ ક્ષેત્ર માટેની જેને સર્વોચ્ચ બેંક ગણી શકાય તેવી નાબાર્ડ, જે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એક અંગ ગણવામાં આવે છે. ભારતની સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. તેની સાથે કૃષિ ક્ષેત્રમાં ગણીએ તો સર્વોચ્ચ બેંક એટલે નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ, જેણે અધૂરી યોજનાઓને પૂરી કરવાની જવાબદારી પણ સ્વીકારેલી છે અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ જેને સોંપવામાં આવી છે. એટલે કે નાબાર્ડ દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને સાથે સિંચાઈમાં વધારો થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે અને તે માટેની ઘણી બધી યોજનાઓ હાલમાં પણ ચાલી રહી છે. ચોથો સુધારો, યંત્રોનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિનો અને દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ક્ષેત્રનો ઘણો બધો વિકાસ થયેલો છે. તેમ છતાં હજુ પણ ભારતમાં બળદ દ્વારા, હળ દ્વારા ખેતી કરવામાં આવે છે. જ્યારે હાલના સમયમાં ખેતી ક્ષેત્રને ઉપયોગી થઈ શકે તે માટે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર કે જેનો ઉપયોગ ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે થાય છે, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન અને દવા છાંટવાના પંપ, આ યંત્રો ખેતી ક્ષેત્રમાં ઝડપનું તત્વ લાવતા હોય છે. ખેતીની કામગીરી ઝડપથી થઈ શકે તે માટે આ યંત્રો ખૂબ જ ઉપયોગી નીવડેલા છે. તેનો ઉપયોગ પણ વધારવો જોઈએ, કારણ કે ભારતમાં આધુનિક યંત્રોની શોધ થઈ છે અને ખેડૂતો તેનો ઉપયોગ કરી શકે છે. આવા યંત્રોની મદદથી ઝડપથી કાર્ય થતું હોય વર્ષમાં 1 થી વધુ પાક લેવાનું શક્ય બને છે અને ઉત્પાદકતા પણ વધારી શકાય છે. આમ યંત્રોનો ઉપયોગ પણ કૃષિના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો લાવી શકે. ત્યારબાદ જંતુનાશક દવાઓ. કૃષિમાં ઉત્પાદન માટે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈ અને યંત્રો ઉપલબ્ધ હોય, પરંતુ જો પાકમાં રોગ આવતો હોય, જંતુઓ આવતા હોય, તેના પરિણામે જો પાક નિષ્ફળ જતો હોય તો તે માટે
જંતુનાશક દવાઓનો ઉપયોગ ભારતમાં ખૂબ ઓછો થાય છે તે કારણ પણ જવાબદાર છે. જો સારામાં સારા બિયારણ, ખાતર, દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ વધુ પાક લઈ શકાય અને તે માટે તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય હોય છે. આવા જુદા જુદા રોગો માટે રક્ષણ મેળવી શકાય તેમજ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ જંતુનાશક દવાઓ વિકસાવવામાં આવે છે અને ખેડૂતો તેનો ઉપયોગ કરી શકે તે માટે ખેડૂતોને તે અંગેની જાણકારી પણ આપવામાં આવે છે, જેનો ઉપયોગ થવાથી પાકને નુકસાન થતું નથી અને પાકની સારામાં સારી ઉત્પાદકતા પણ મેળવી શકાય છે. જો પાકમાં વિવિધ પ્રકારની જંતુઓ આવશે, રોગ આવશે તો નક્કી કર્યા મુજબ કે ઇચ્છનીય ઉત્પાદન મેળવી શકાતું નથી અને પાક નુકસાન પામે છે અને ઉત્પાદકતા ઘટે છે. આમ જંતુનાશક દવાઓનો પણ સાવચેતીપૂર્વક અને વિવિધ માહિતી સાથે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ ઉત્પાદન વધારી શકાય છે. સાથે ભૂમિ પરીક્ષણ એટલે કે જમીનની ચકાસણી કરવી અને જમીનમાં કયો પાક લઈ શકાય તેમ છે, જમીનમાં કયા તત્વો રહેલા છે અને કયો પાક લેવો યોગ્ય રહેશે તે માટે ભૂમિ પરીક્ષણ પણ હાલના સમયમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ અગત્યનું ગણવામાં આવે છે, જેને આપણે સોઇલ ટેસ્ટિંગના નામે પણ ઓળખી શકીએ. વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે અને તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં, એટલે કે જે પાક આપણે લેવા ઈચ્છીએ છીએ તે પાકને અનુકૂળ જમીન છે કે નહીં, જમીનમાં પાકને અનુકૂળ તત્વો રહેલા છે કે નહીં, કયા તત્વોની તેમાં ઉણપ છે, જમીનમાં જે તત્વોનું પ્રમાણ ઓછું હોય તેની માહિતી મેળવવામાં આવે છે અને પાક લેતા પહેલા જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરવામાં આવે છે. પાક લેતા પહેલા જ જે તત્વોની ઉણપ હોય તેને દૂર કરવામાં આવે છે, એટલે કે પાકને અનુરૂપ તત્વોને જમીનમાં ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ જો પાકની વાવણી કરવામાં આવે, પાક લેવામાં આવે તો પાક યોગ્ય મળે છે. આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે, એટલે કે પાક લેતા પહેલા આ પરીક્ષણ કરવામાં આવે છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે, કારણ કે પાકને જરૂરી હોય તેવા દરેક તત્વો જમીનમાં રહેલા હોય છે અને આ તત્વો મેળવીને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય અને પાકની યોગ્ય વૃદ્ધિ થઈ શકે. આમ ભૂમિ પરીક્ષણ પણ હાલના સમયમાં ઉત્પાદકતા વધારવા માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ખેત ઉત્પાદકતા વધારવા માટેના સંસ્થાકીય સુધારાઓ પછી આપણે તેના ટેકનોલોજીકલ સુધારાઓ કયા લાવી શકાય તેવા 6 સુધારાઓ જોયા, જેમાં સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડ, યાંત્રીકરણ, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ. તે ઉપરાંત અન્ય કઈ બાબતમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે તો તે માટેના અન્ય ઉપાયો પણ અહીં જાણવા જરૂરી બને છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય છે. એટલે કે આ સુધારાઓ લાવવાની સાથે ખેડૂતોને શિક્ષિત કરવાની જરૂરિયાત છે. ખેડૂતો નવી પદ્ધતિઓ વિશે માહિતગાર બને, નવી પદ્ધતિઓ અપનાવે, નવી પ્રણાલીઓનો ઉપયોગ કરે અને સારામાં સારો પાક લઈ શકે અને ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો વગેરે બાબતમાં તેમને જાગૃત કરી
માત્ર પારબ્ધવાદને સહારે બેસી ન રહેવા, એટલે કે ઈશ્વરના સહારે બેસી ન રહેવા, વરસાદ આધારિત ખેતી ન કરતા સિંચાઈ આધારે તેમજ આધુનિક સુધારાઓ લાવીને ખેતી કરે તે માટે સમજૂતી આપવાની જરૂરિયાત છે. ખેડૂતો આ બાબતમાં જાણકાર બને તે માટે દર વર્ષે કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખેડૂતોને નવા પાક, નવી પદ્ધતિઓ, નવા બિયારણ, ખાતર, દવાઓ અને યંત્રો વિશેની માહિતી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન એટલે ખેતી સાથે જોડાયેલી અન્ય કઈ પ્રવૃત્તિઓ તે કરી શકે, જેમાં પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ, જંગલ પેદાશો જેવા પણ સંશોધનો થાય છે. અને ખેતીની સાથે સાથે આ પ્રવૃત્તિઓ કરીને પણ ખેડૂત પોતાની આર્થિક રીતે આવક વધારી શકે છે. અને તેના પરિણામે આવા સંશોધનો થયા અને ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટવા પામ્યું છે, જે ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી બને છે. એટલે કે જો આ પ્રવૃત્તિઓ પણ ખેડૂતો જાણશે અને ખેતીની સાથે કરશે તો ખેતી ક્ષેત્ર પર જે વસ્તીનું ભારણ વધારે છે તેનું પ્રમાણ ઘટશે. સાથે નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે. એટલે કે ગામડાઓમાં પણ નાના નાના ઉદ્યોગોની સ્થાપના થશે તો ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતી ઉપરાંત આ ઉદ્યોગોમાં પણ કામ કરી શકે, આવા ઉદ્યોગો સ્થાપી શકે અને ગ્રામ્ય અર્થતંત્રમાં સુધારો લાવી શકાય. આમ તેના પરિણામે તેમની આવક પણ વધશે અને એ આવક વધારો એ ખેતી ક્ષેત્રમાં જો રોકવામાં આવશે તો ખેતી ક્ષેત્રે પણ સુધારાઓ લાવી શકે. આમ ખેતી ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂરિયાત હોય અને નવીનતમ સુધારાઓ અપનાવવાની જરૂરિયાત હોય, ખેડૂતો તે બાબતમાં જાગૃત બને તે માટેના કાર્ય કરવા પણ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો જોયા. હવે આવતા લેક્ચરમાં આપણે આધુનિક ખેતી વિશેની માહિતી મેળવીશું.